समाचार सूरत के ज्યાં ઓલપાડના કીમ ગામમાં ભરાઈ ગયા છે વરસાદી પાણી। મુખ્ય બજારમાં પાણી ભરાયા હોવાના સમાચાર છે। કીમ માંડવી સ્ટેટ હાઈવેના સર્વિસ રોડ પર પણ પાણીમાં ભરાયેલા છે। રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થાય એ સ્વાભાવિક છે। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા અહીંયા સમસ્યાનું નિર્માણ થયું છે। જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસી રહેલા વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હાલ આપણે છીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામ ખાતે। કીમ ગામ ખાતે જે રેલવે ઓવરબ્રિજ પસાર થાય છે, આ રેલવે ઓવરબ્રિજનો જે સર્વિસ રોડ છે એ પાણીમાં ડૂબી ગયો છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે આ સર્વિસ રોડ પર કયા પ્રકારના પાણી ભરાઈ ગયા છે। જે રીતે સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે જેને લઈને મોપેડ બાઇકને વધુ નુકસાન પહોંચી રહ્યું છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે આ વરસાદી પાણીના ભરાવામાં રિક્ષા સહિતના વાહનો પણ બંધ થઈ રહ્યા છે અને રિક્ષા ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને લઈને હજુ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। સુરત જિલ્લામાં હાલ વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ છે, ત્યારે વરસી રહેલા વરસાદને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે, સાવચેતીના પગલાં ભરી રહ્યું છે। કીમ ગામે જે પાણી ભરાયા છે જેને લઈને ડ્રેનેજ લાઈનો બ્લોક થઈ જતા આ પરિસ્થિતિનું નિર્માણ થયા હોવાના પણ અંદાજો છે। ત્યારે વરસી રહેલા વરસાદને લઈને લોકોનું જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। મેહુલ ભોકળવા, TV9 સુરત।